નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે તલના પાકમાં પીળાશની સમસ્યા અને વૃદ્ધિ અટકી ગઈ. આ બે મુદ્દા ઉપર આજે ચર્ચા કરવાની છે. એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોને સમસ્યા છે કે હવે તલનો પાક છે એ ઉગીને હમોનમો થઈ ગયો, 1 મહિના સુધીનો થયો છે. આવા સમયે આ તલની અંદર પીળાશની સમસ્યા છે સૌથી વધારે જટિલ થઈ ગઈ છે. સાથે સાથે વૃદ્ધિ પણ અટકી ગઈ છે. તો આ પીળાશ મટી જાય, તલનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય, જેથી કરીને હાઈટ સારી આવે તો બૈઠા સારા મળી રહે, તો ઉત્પાદન સારું મળે. એના માટે થઈને અત્યારે પ્રયત્ન કરવો ખૂબ અગત્યનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વૃદ્ધિ અટકવાના કારણો છે. એની પહેલા એ જાણવું છે કે પીળાશ શા કારણે આવી ગઈ. પીળાશ મટી જાય તો વૃદ્ધિ છે એ ઓટોમેટિક વધી જશે. તો પીળાશના કારણોની અંદર જોઈએ તો મિત્રો, તમારી જમીનનું જે હાડપાન છે, જમીનની નીચેનું જે લેયર છે ને, એ લેયર કેટલું હાર્ડ છે એની ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જમીનનું જો લેયર છે એ ફૂલ કડક હશે કે જેની અંદર પાણી નથી ઉતરી શકતું વ્યવસ્થિત રીતના, અથવા તો પાણી ભરાયેલું રહે. જમીનની આ સપાટી છે, આના સપાટીથી અહીંયા નીચે હાડપાન થઈ ગયું, ત્યાંથી મૂળિયા નીચે નથી ઉતરી શકતા, અથવા તો પાણી છે એટલામાં ને એટલામાં ભરાયેલું રહે, તો આ પીળાશ છે આવવાની શક્યતા સૌથી વધારે રહે. જો તમે પાટલે વાવેલા હોય તો તમે એની અંદર છાતી ચલાવી અને હાડપાન તોડી શકો, પરંતુ જેને વ્યવસ્થિત રીતના ખેતરની અંદર ખેડ કરી અને તલનું વાવેતર કર્યું છે તો એના માટે કદાચ આ સમસ્યા નહીં હોય. જેને માત્ર રોટાવેટરથી જ ખેતી કરતો હશે જે ખેડૂત, તો એના માટે કદાચ આ સમસ્યા હોઈ શકે. તો જમીનનું હાડપાન તોડવું આપણા માટે ખૂબ અગત્યનું છે. એ પછી વાત મહત્વની જોઈએ તો પોષક તત્વોની ખામી. મિત્રો, પોષક તત્વોની ખામી છે એ ખૂબ અગત્યનો રોલ આપણને ભજવી જતી હોય. પોષક તત્વોની ખામી જ્યારે ઊભી થાય, ત્યારે છે તલ પીળા પડી જતા હોય. શરૂઆતના નવા પાંદડા જો પીળા પડે, નવા એટલે હાવ ટોચના પાંદડા, ઉપરના પાંદડા પીળા પડતા હોય, તો તમારે સમજવાનું છે કે આપણા તલની અંદર લોહ તત્વની ખામી છે. કેવી? લોહ તત્વની. અને બીજું સલ્ફરની ખામી છે. લોહ તત્વની અને સલ્ફરની ખામી હોય તો તમારે સમજવાનું કે તલના પાંદડા છે એ એકદમ પીળા થઈ જાય, અને પછી તમારા તલના પાંદડા છે ઘણીવાર દાઝવાની, ઘણીવાર બહુ હેવી ખામી હોય લોહ તત્વની, તો એને કહેવાય કે ભાઈ આઈવોરી વ્હાઇટ પ્રકારનું થઈ ગયું કહેવાય, તો પાંદડા ત્યાંથી દાઝવાની પણ શક્યતા વધારે રહી. એ સિવાય નાઇટ્રોજન અને ફોસ્ફરસની, પોટાશની ખામી હોય. ઘણાએ 20-20-0-13 એકલું નાખ્યું છે, ઘણાએ ડીએપી એકલું નાખ્યું છે, ઘણાએ 20-20 એકલું નાખ્યું છે. તો આવા મિત્રોને ખાસ સમજવાનું છે કે નીચેનું પાંદડું, જ્યારે નીચેના ભાગના પાંદડા, ઉપરના કુંબળીના પાંદડા લીલા રહે અને નીચેના ઉપરથી 1 થી 2 નીચેથી પાંદડા ગણો તો એ કિનારીઓ દાઝી જતી હોય, પાંદડા દાઝવા મળતા હોય કિનારીની બાજુથી. એ તમને એવું લાગે તો તમારે સમજવાનું કે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, એની અંદર ખાસ કરીને નાઇટ્રોજન અને પોટાશની ખામી ઊભી થાય તો પાંદડાની આ રીતના પાંદડું હોય તેની આ કિનારી છે આમ દાઝવાની શરૂ થઈ જાય. આ પ્રકારની જે કિનારીઓ છે પાંદડાની એ ધીરે ધીરે દાઝી જાય, તો તમારે સમજવાનું કે આની અંદર છે નાઇટ્રોજન અને પોટાશની ખામી ઊભી થાય હોય છે. કે નાઇટ્રોજનની ખામી ઊભી થઈ હોય તો V શેપમાં દાઝે, અને પોટાશની ખામી ઊભી થઈ હોય તો બંને સાઈડથી પાંદડું છે એ દાઝી જાય. તો એના માટે પણ આપણે આગળ ભલામણ કરશું, પણ ત્યાં સુધી વિડીયોની અંદર લગાતાર બની રહેજો. અને જે મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ નહીં ભૂલતા. તમને એક નમ્ર અપીલ છે. અને બીજું મિત્રો, લાઇકનું બટન દબાવી દેજો, જેથી કરીને તમારી કરેલી લાઈક અમને ઘણી ઇન્સ્પિરેશન આપી જતી હોય છે. ઉપરાંત ચેનલને શેર કરવાનું નહીં ભૂલતા, કે જે તમારા સગાવાલાએ તલનું વાવેતર કર્યું છે, અથવા તો તમારા જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર આ વિડીયો નાખવાનું ભૂલતા નહીં. ખાસ અગત્યની વાત એ પછી ભેજની અસર. ઘણા બધા મિત્રોએ તલનું વાવેતર ઘણા લાંબા સમયથી કરી, એટલે કે મહિના દિવસ પહેલા કરી દીધું. અત્યારે ઘણાના ફોન આવે, સાહેબ 44 દિવસ થયા તલને પાણી પાયું નથી, ઘણા એમ કે 38 દિવસ થયા તલને પાણી પાયું નથી. તો એ જમીન જો એની તાસીર નબળી હોય, જમીનમાં મતલબ ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય, દેશી ખાતર ઓછું પડતું હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમારે ભેજની અસર ઊભી થઈ હોય. એના કારણે પાક છે પૂરતા પોષક તત્વ નથી લઈ શકતો. એ ન લઈ શકવાના કારણે પણ આવી સમસ્યા ઊભી થાય. એટલે ભેજની અસરને દૂર કરવી ખૂબ અગત્યની છે. અને સમયસર, એટલે કે તલ 4-5 પાંદડાનો થાય, તલનું 80% તલ ડૂબે નહીં એવી પરિસ્થિતિની અંદર આવી જાય, ત્યારે આપણે છે એને પાણી આપી દેવાનું છે. અને પછી ભેજની અસર ન સતત વર્તાય એનું ખાસ તમારે કાળજી રાખવાની છે. મિત્રો, બીજી વાત, વધારે પડતું પિયત આપવાથી પણ તલ છે એ પીળા પડી જાય. તલની ઉપલી જે પાંદડા છે, કુમળીઓ છે, એ કુમળીઓ
સતત પીળી પડી રહે, આસી પીળી પડી જાય. તો આવી પરિસ્થિતિની અંદર શું થાય? તો તમારું પાણી વધી ગયું છે. તલને પાણી, મેં તમને એમ કીધું એ પ્રમાણે કે એવડું હાર્ડ લેયર હોય એની અંદર સતત પાણી ભરેલું રહે તો પણ વધારે પડતું પિયત આપવાથી, જેની જમીન ભારે કાળી હોય એમાં તલનું વાવેતર કરેલું હશે તો પણ આ સમસ્યા થવાની પ્રોબેબિલિટી સૌથી વધારે રહેશે. આ હતા મુખ્ય કારણો કે તલ પીળા પડે છે, જેની વૃદ્ધિ નથી થતી. પીળા પડવાનું અને વૃદ્ધિ નથી થવાના મેન કારણો. હવે કારણોના સોલ્યુશન માટે અગર જમીનનું હાડપાન છે તો એનો કોઈ અત્યારે ચાલુમાં રસ્તો નથી, પરંતુ જો તમે બે હાર વચ્ચે તલને વાવેતર અંતર રાખી અને વાવેતર કર્યું છે અથવા તો સાટીને વાવેતર કર્યું છે, તમારી પાસે રસ્તો નથી, બે હાર વચ્ચે અંતર હશે તો તમે હળવું એવું હાથી હકારી અને તલનું છે હાડપાન તોડી શકો. એ સિવાય પોષક તત્વોની ખામી ઊભી થાય તો તમે નેનો યુરિયાનો ઉપયોગ કરી શકો. નાઇટ્રોજનની ખામી હોય તો એક પંપની અંદર તલમાં ખૂબ સારું પરિણામ ગયા વર્ષે અમે લીધેલું હતું. એક પંપમાં 50 ml નેનો યુરિયા ઓગાળી અને છંટકાવ કરીએ તો ખૂબ સારું પરિણામ મળે છે. અત્યારે ઉનાળાની પરિસ્થિતિ છે, હીટ વેવ છે, ગરમીનું પ્રમાણ સૌથી વધારે છે. 5 વાગ્યા પછી પંપ છાંટવામાં આવે તો રિઝલ્ટ સારું મળશે. હવે કોઈ એવી કોમેન્ટ ન કરવી મારે 50 વીઘા છે 5 વાગ્યા પછી કેમ છાંટવું, એ હવે તમારે મેનેજ કરવાનું છે. મારી તમને ભલામણ સાયન્સ અને ટેકનોલોજીના મુતાબિક તમને વાત કરું છું. તો નેનો યુરિયા છે, સાંજના સમયે જો એનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે. એ સિવાય સૌથી સારામાં સારું અને બેલેન્સ જે ગ્રેડ આવે છે 25-25-25, પણ છેતરાતા નહીં, યાદ રાખજો, ભળતા નામથી ભરમાતા નહીં. 25-25 નો જે ગ્રેડ આવે છે એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આવે છે. આ ત્રણેય કે તમને કીધું ને નીચેના 15 દાસતા હોય અને કિનારીઓ બળતી હોય તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે 25-25-25 નો જે ગ્રેડ આવે છે ખૂબ સારો ગ્રેડ આવે છે કે એની અંદર એમિનો એસિડ, વિટામિન્સ બધું મિક્સ આવે, સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ મિક્સ આવે. સ્ટાન્ડર્ડ કંપનીનું ને સારું ખરીદજો. કદાચ 2 રૂપિયા મોંઘું પડે અથવા 2 રૂપિયા સસ્તું પડે. સસ્તું ક્યારેય સારું હોતું નથી ને સારું ક્યારેય સસ્તું મળતું નથી. એ સિદ્ધાંત મગજની અંદર ચલાવી અને હાલજો. એટલે 25-25 નો ગ્રેડ ખૂબ સારું પરિણામ આપે છે. ને ગ્રેડ આવે છે એની વાત કરું છું, નહીં કે કોઈ કંપનીની વાત કરું છું. એટલે આ ગ્રેડનું મને જે ગયા વર્ષે સારા રિઝલ્ટ મળ્યા હતા એની હું તમને આજે વાત કરી રહ્યો. એ સિવાયની વાત છે કે યુરિયા અને સલ્ફર તમે જ્યારે 30-35 દિવસના તલ થાય ત્યારે યુરિયા નાખવાનું હોય તલના પાકની અંદર. હવે ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે આગળના વિડીયોની અંદર પણ વાત કરી હતી કે યુરિયાની જગ્યાએ જો એમોનિયમ સલ્ફેટ નાખવામાં આવે તો ઘણો બધો ફાયદો થશે. એટલે વીઘે તમે તમારા 16 ગુઠાના વીઘાની અંદર 10 થી 12 કિલો જેટલું એમોનિયમ સલ્ફેટ નાખો તો પણ સુફિશિયન્ટ થઈ જાય છે. એટલે 12 કિલો જેટલું જો એમોનિયમ સલ્ફેટ નાખવામાં આવે તો એમાંથી નાઇટ્રોજન અને સલ્ફર ખાસ મળે છે. બીજી વાત, એમોનિયમ સલ્ફેટ નાખવાથી ફુકારાનો રોગ ઓછો લાગે. જો તમે યુરિયા અને સલ્ફર ભેગું નાખશો, યુરિયા તલની અંદર નાખશો તો ફુકારો લાગવાની શક્યતા સૌથી વધારે વધી જાય. છતાં પણ તમારે નાખવું હોય તો 1 એકરે 35 કિલો યુરિયા અને 4 કિલો સલ્ફર મિક્સ કરી અને આપવાનું છે. પણ એની જગ્યાએ જો એમોનિયમ સલ્ફેટ, જેને મોરસિયા ખાતર તરીકે ઘણા ઓળખતા હશે, AS ના નામે માર્કેટની અંદર આવે, થોડું મોંઘું પડે પણ એનું જો ઉપયોગ કરવામાં આવે તો રિઝલ્ટ ખૂબ સારું મળે છે. એ સિવાય હ્યુમિક એસિડ, મિત્રો પાણી સાથે હ્યુમિક એસિડ જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય. ઉપરથી સ્પ્રેમાં પણ હ્યુમિક અત્યારે હજારો પ્રકારના આવે છે. કીધું ને હરિતારા નામ છે 1000, એમ હ્યુમિકના નામ 1000 છે. એટલે કેવું હ્યુમિક લેવું એ આપણે નક્કી કરવાનું છે. આપણે આવતા અનુભવ લીધા હોય ને, 100 રૂપિયાનું કિલો પણ આવે અને 600 રૂપિયાનું કિલો પણ હ્યુમિક આવે છે. એટલે સારું હ્યુમિક ખરીદવું. ઘણીવાર મોંઘું હ્યુમિક આપણને રિઝલ્ટ ન આવતું હોય, કારણ કે ભાઈ અહીંયા એના માટે સડાવી દીધા હોય, બીજામાંથી તમને સસ્તું પડતું હોય ને એટલા માટે. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું, સૌથી સારામાં સારું ગયા વર્ષે ખેડૂતોનો દાવો છે, હું એવું કહું છું કે ઓર્ગેનિક લિક્વિડ કે જે વીઘે 1/2 લીટર પાણી સાથે પાવાનું છે એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. એટલે 25-25 અને ઓર્ગેનિક લિક્વિડનો જો સમન્વય થાય, જેમાં ને ત્રિવેણી સંગમે જેમ 3 નદીનો સમન્વય થાય એને આપણે ત્રિવેણી સંગમ કહીએ, ત્યાં આપણે સ્નાન કરવા જઈએ, એમ 25-25 અને ઓર્ગેનિક લિક્વિડનો જો એકવાર સમન્વય થઈ ગયો એટલે તમારે સમજવાનું કે આપણો તલ છે બેડો પાર કરશે. કારણ કે આ ઓર્ગેનિક લિક્વિડ છોડના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપરાંત જમીનની અંદર જે રહેલા બેક્ટેરિયા છે એના માટે સંપૂર્ણ ખોરાક છે. મૂળ માટે પોષક તત્વો ઢસડીને લાવવાનું કામ આ ઓર્ગેનિક લિક્વિડની અંદર રહેલા બેક્ટેરિયા અને એના હોર્મોન્સ કામ કરશે. જ્યારે 25-25 ઉપરથી છોડનો સર્વાંગી વિકાસ કામ કરશે. બરાબર? તો આ બંને ઓર્ગેનિક લિક્વિડ વીઘે 1/2 લીટર અને 25-25 એક પંપની અંદર 30 થી 35 ml નાખીને જો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળી શકે. તમને એવું થશે કે આ લોકલ માર્કેટની અંદર મળતું નથી, સાહેબ કેમ વાત કરે છે? મિત્રો, આ બધી વાત ઘણીવાર અમારા રિસર્ચના અખતરા કરેલા હોય, અમારા એક્સપેરિમેન્ટ કરેલા હોય, ખેડૂતના ખેતર ઉપર અખતરા કર્યા હોય,
એ પછી અમે બોલતા હોઈએ છીએ અને તાકાતથી બોલી શકાતું હોય કે આનું રિઝલ્ટ મળે છે. આ વસ્તુની વધારે માહિતી જોતી હોય તો અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપવામાં આવે છે એ નંબર ઉપર તમે અવશ્ય માહિતી માટે સંપર્ક કરી શકો. એ સિવાયનું પછી ક્યાંથી ખરીદવું ક્યાંથી ન ખરીદવું એ તમારે નક્કી કરવાનું છે, પણ માહિતી માટે અવશ્ય આ નંબર ઉપર સંપર્ક કરજો. એટલે તલની પીળાશ દૂર થઈ જશે. પીળાશ દૂર થાય એટલે વૃદ્ધિ અને વિકાસ સારો થશે. બીજું, કોઈ પણ વસ્તુને કળ સૌથી વધારે હોય એટલે કે જીવાત સૌથી વધારે લાગી જાય, સુસિયા પ્રકારની જીવાત હોય, બીજી પાંદડા કોરી ખાનારી ઈયળો હોય, તો એવું પ્રકારની જીવાતો છે, થ્રિપ્સ છે, મોલોમસી છે. એ સિવાયની વાત કરીએ તો સફેદ માખી છે. આ 3 પ્રકારની જે જીવાતો આવે છે, આ જીવાતો સૌથી આપણા છોડને છે અત્યારે નાજુક છોડને નુકસાન કરતી હોય, એટલે એની અંદર તમે એસિટામાપ્રાઇડ, થાયોમિથોક્ઝામ અથવા ફ્લુબેન્ડામાઇડ કરીને જે દવાઓ આવે છે એના પણ તમે ઉપયોગ કરી અને યોગ્ય સ્ટાન્ડર્ડ કંપનીનું ઇમિડાક્લોપ્રિડ પણ આવે છે એનો પણ ઉપયોગ કરી, અથવા તો જેને થ્રિપ્સનું પ્રમાણ સૌથી વધારે હોય એ લોકો સ્પિનોસાઇડ આવે છે એનો પણ ઉપયોગ કરી શકે. સૌથી સારું અને ઓર્ગેનિક ખેતી કરતા હોય અથવા તો ઓર્ગેનિક આપણે નથી કરતા પણ જીવાત આપણા છોડ ઉપર આપણે બેસવા દેવી નથી, તો લીંબોળીનું તેલ કે જે સ્ટાન્ડર્ડ લીંબોળીનું તેલ એ અહીંયા જે નંબર આગળ આપવામાં આવ્યો છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. ખૂબ સારું, તમારા હાથે અડી જઈને 2 દિવસ સુધી હાથ કડવો નથી મળતો એવું લીંબોળીનું તેલ, એનો ઉપયોગ કરો તો પણ આ સુસિયા પ્રકારની જીવાતોને આપણે દૂર કરી શકાય. યાદ રાખજો, કદાચ લીંબોળીનું તેલ ₹100 મોંઘું પડે પણ એ ઝેર નથી. અને આ જે તમે લઈ આવો ને ઇમિડાક્લોપ્રિડ લઈ આવ્યા હોય કે પછી એસિટામાપ્રાઇડ લઈ આવ્યા હોય કે XYZ તમે પ્રોફેનોફોસ લઈ આવ્યા હોય કે સાયપરમેથ્રિન લઈ આવ્યા હોય, તો આ ઝેર છે એ ઝેર આપણી જમીન માટે સારું નથી. એ મુદ્દો મગજની અંદર યાદ રાખી અને આગળ વધજો. મિત્રો, સુસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે લીંબોળીનું તેલને પ્રાઇમ ઇમ્પોર્ટન્સ આપજો. એ સિવાય બીજી વાત કરું તો કોઈ પણ દવાઓ જે તમને અહીંયા કીધી, ઇમિડાક્લોપ્રિડ હોય કે પછી થાયોમિથોક્ઝામ હોય કે એસિટામાપ્રાઇડ હોય કે ફ્લુબેન્ડામાઇડ હોય, તો ધ્યાન રાખજો. બીજું, સાયપરમેથ્રિનનો ઉપયોગ જો શરૂઆતની અવસ્થામાં ન કરવામાં આવે તો વધારે સારું. તો તલના પાંદડા છે એ એટલા બરડ થતા બચાવી શકાય. એ મિત્રો, તો છેલ્લી કે જે ખેડૂત મિત્રો પશુપાલન સાથે સંકળાયેલા છે એ ખેડૂત મિત્રોને ખાસ એક વિનંતી છે કે આપણે ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના પશુપાલનને સતત લીલો સારો મળતો રહે એના માટે થઈ અને કાળી જુવારનું વાવેતર કરતા હોય છે. તો આ કાળી જુવાર ગુજરાતના તમામ ખેડૂતો સુધી પહોંચે એવો આપણો પ્રયત્ન છે. ખેડૂતોએ પકવેલું બિયારણ ઘણીવાર આપણે એનો અન્ય ખેડૂત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ જે કાળી જુવારનું બિયારણ છે, 1 વીઘાની અંદર 5 કિલો બિયારણ વાવીએ તો આપણને સફિશિયન્ટ થઈ જતું હોય. આપણા પાસે 1 થી 2 પશુ હોય તો આપણે 5 ક્યારાનું જ વાવેતર કરવાનું છે અને આ 5 ક્યારા આપણે છે 2 કિલો જુવારથી વાવેતર થઈ જતું હોય છે. તો વીઘે 5 કિલોના માપના હિસાબથી જુવારનું વાવેતર થાય છે. તો જુવારની વધારે માહિતી માટે અહીંયા આપેલો નંબર, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરજો. ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘણી બધી જગ્યાએ અવેલેબલ હોય એમાંથી આ નંબર ઉપર માહિતી તમને મળી જશે. અને બિયારણ છે ખૂબ સારું આવે છે. એકવાર આનો ઉપયોગ કરજો. ભલે 2 ક્યારા વાવો પણ 2 ક્યારાની અંદર 500 ગ્રામ વાવીને પણ ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે. આની અંદર 10 વાઢ આવે છે અને ધારો ને તો 5 વર્ષ સુધી એ જુવારના ખેતરને ખેડવું પડતું નથી. એટલે ખેડૂતને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો છે એનું સોલ્યુશન આવી જતું હોય છે. તો આ માહિતી આપના સુધી પહોંચાડવાની હતી. વધારે માહિતીની જરૂરિયાત હોય તો તમે અમારા જે મોબાઈલ નંબર છે એની ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. સમય મર્યાદાને ખાસ ધ્યાને આપજો. સવારે 9:30 વાગ્યાથી લઈ અને બપોરે 12:30 વાગ્યા સુધી ને બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી તમે 70 46 00 52 34 70 46 00 52 34 આ નંબર ઉપર એક રિંગ મારી અને કોન્ટેક્ટ કરવાનો છે તો તમને ખ્યાલ આવી જશે. વધારે માહિતી અન્ય લોકો સુધી પહોંચે એના માટે થઈ અને માહિતીને શેર કરજો. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.